તો મિત્રો હું ફાર્મ હાઉસને થોડોક આગળ આવ્યો ત્યાં વ્યૂ જોવો ખતરનાક કેપ્ટન્સ કેસલ લખ્યું છે જો અહીં મુંડી રાખી છે જો અને સાચી મુંડી જો જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં જ જશો। તમારું સ્વાગત છે ફરી એક મારા નવા બ્લોગમાં। હું આવ્યો તો મારા માસીના ઘરે જુનાગઢ, ત્યાં કાંઈ ફાર્મ રાખ્યું હોય ને તેને આવ્યા હતા। મેં રસ્તામાં બ્લોગ નથી ઉતાર્યો, ચાર્જિંગ નહોતું મારા મોબાઈલમાં, અત્યારે હમણાં ચાર્જિંગમાં રાખ્યો અને અત્યારે કાઢ્યો મોબાઈલ, તમને બહારનો વ્યૂ દેખાડું। તો મિત્રો જો અહીંયા મોટું ફાર્મ છે ને મારું સ્વિમિંગ પુલ છે, અહીંયા ઘર છે નાનું એવું જો આખું ફાર્મ હજી આગળ બંગલો છે, આંબા જ છે નકરા। જે અત્યારમાં પાણી નથી, હમણાં મોટર ચાલુ કરશે ને લાઇટ આવશે ત્યારે પાણી અહીંયા ફૂલ ભરાઈ જાય સ્વિમિંગ પુલમાં। જો મારા માસીની બધામાં બેઠા મામાની, હવે તમને પછી મળી। તો મિત્રો જો અહીંથી પાણી જાય આમ બધે આંબામાં, આ જે આંબા નાના હજી મોટા થાય એટલે બગીચો થઈ જાય અહીંયા ને શેરડી છે, આ કોરે બગીચો જ છે। સ્વિમિંગ પુલ હજી નથી ભરાણો મિત્રો, 1:30 વાગે લાઇટ આવશે, અત્યારે 1 વાગ્યો છે। બધી રખડી જોઈ કેવું છે, આમ ગામ આવી જાય માલીડા। હા જો મિત્રો અમે કેરી છે, દેખાડું તમને, હાલો। કેમ આવી કેરી આમાં તો નાના ઝાડવામાં કેટલી કેરી, આ 1 2 કોલ 3 કેરી છે। તો મિત્રો જો આખો રાવણો ભર્યો જાંબુડાનો, નીચે એટલા ખરી ગયા। જો મિત્રો ફૂલના કેવા મસ્તીના, આનું નામ શું છે તમે કોમેન્ટમાં કહેજો, મને નથી ખબર એટલે। જો તો મિત્રો જો પાણી ચાલુ કરી દીધું, હવે ભરાય એટલી વાર છે, આ ભરાઈ જાય પછી આમાં ભરાય, માંથી વાલ ચાલુ કરશે આ ભરાઈ જાય। જો તો જો તમને જાદુ દેખાડું। તો મિત્રો જો ભરાઈ ગયું છે, હવે મારી દે ડાયરેક્ટ ઠેકડો, હાલો ઉતરી ધીરે ધીરે। હવે આ મામાએ કપડાં બદલાઈને આવતા રહ્યા, હા મારી દો એ ગયા। હા મિત્રો નાહી ધોઈને સ્વિમિંગ પુલની બહાર નીકળીને બહાર આવ્યો, જ્યાં ફાર્મનું નામ છે માટીયા ફાર્મ। જો મિત્રો એનો વ્યૂ, ગામડાને કંઈક મજા જ અલગ મિત્રો। તમે જ્યાં સુધી મારા બ્લોગમાં જોઈશું, હું બધે ગામડે જ ગયો, હું મારા 2-3 વિડીયોમાં ગામડે જ હોય, ઉનાળામાં ગામડે જ આવતું રહ્યું મિત્રો, બહુ મજા આવે। આ ગરમીમાં બીજે સેટા માગું ગામ આવ્યું। તો મિત્રો આવ્યા તમે ફોટા પાડવા, તમે લોકેશન જોવો બધાનું, બહુ મસ્ત લોકેશન છે મિત્રો, જો તમને દેખાડો। જોવો હા અમે ફોટા પાડ્યા મિત્રો, આની પાછળ જુનાગઢનો ગિરનાર આવી જાય, આ ઓલો ડુંગરની પાછળ। તો મિત્રો હું ફાર્મ હાઉસને થોડોક આગળ આવ્યો, ત્યાં વ્યૂ જોવો ખતરનાક કેપ્ટન્સ કેસલ લખ્યું છે જો, અહીં મુંડી રાખી છે જો, અને સાચી મુંડી જો, અને આગળ જાય મિત્રો તો જંગલ આવી જાય, ત્યાં મોટો બધો પાણકો, અને આગળ જંગલ આવી જાય ને અહીંના 8 વાગ્યા પછી નીકળવાનું નહીં, કેમ કે સિંહ ને દીપડાને આવતા હોય બધા।
હાલો હવે આપણે વહી જઈએ ઘરે હવે ડાયરેક્ટ સવારમાં. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? અત્યારે બીજો વ્લોગ ચાલુ કરી દીધો હોય સવારમાં, એમાં જ જોઈન્ટ થઈ જાય, કાંઈ નહીં આડાહવરો થાય. હવે પાછા જાય કેપ્ટન પાસે, કેમ કે કાલ હાંજે તો હાઈન પડી ગઈ તો એટલે પાછા વળી ગયા હતા. આજ પાછું તમને દેખાડું. જો મિત્રો, રાત્રે અહીંયા જ સિંહ આવ્યા હતા. આમ જંગલમાંથી આવે, પાણી પીને ને અહીંથી વહી જાય કુંડામાં પાણી પીવે સિંહ. ને પગલાં નથી દેખાતા. આ દરરોજ સાંજે આવે, કાલે પણ સાંજે અહીં આવી હતી સિંહણ. બધા એમાં વાતું કરતા હતા, માં આવી. જો આ બંગલો આખો સુમસાન, હવે કોઈ નથી આવતું અહીંયા. આખો સુમસાન બંગલો પડ્યો છે, એનક લાગે. અને આ મુંડી સાચી હો, કાલે દેખાડી હતી મેં તમને, આજે પાછી દેખાડી દઉં. તો મિત્રો હવે હું પાછા વહી જાઉં સાપર મારા ઘરે. જો મિત્રો, આ આપણું ફાર્મની ફાર્મ. અને જો ઓલો કાસલ કેપ્ટનનો, આર્મી કેપ્ટનનો. તો મિત્રો સ્વિમિંગ પુલ આખું ભરાઈ ગયું. સવારમાં 6 વાગે મિત્રો વાસામાં નાહ્યા હતા. હા તો હજી ભરાતા હજી 1-2 દી લાગશે. આખું ભર્યું છે. તો મિત્રો મારો વ્લોગ થાય અહીંયા પૂરો. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, બાય. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.